નમસ્કાર, હું છું ભૂમિને આપ જોઈ રહ્યા છો 20 દિવસ સંપૂર્ણ ગુજરાતી। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। ગુજરાતના કુલ 191 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નર્મદા ઉકાઈ ડેમ ઓવરફ્લો થયા અને ગુજરાત મહારાષ્ટ્ર વ્યવહાર ખોવાયો, તમામ ટ્રેનો મોડી। નર્મદાના સાગબારામાં આબ ફાટ્યું, કુલ 14.5 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉમરપાડામાં પણ 14 ઇંચ વરસાદ તો ભરૂચ કરજણના અનેક ગામો બેટમાં ફેરવાયા। સૌરાષ્ટ્રના ખેડૂતોના પાક વીમા સહિત પ્રશ્નો માટે રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયાનું વિરાટ ખેડૂત સંમેલન, પુરુષોત્તમ રૂપાલા ફળદુ સહિતના ભાજપના નેતાઓની હાજરી। અમદાવાદ રાજપથ ક્લબ પાસે મયુર દેસાઈની કારે સર્જેલા અકસ્માતમાં યુવતીની સારવાર દરમિયાન મોત, જામીન પર છૂટેલા મયુર દેસાઈની થઈ શકે છે ફરીથી ધરપકડ। અને આજથી અમદાવાદ મોટેરા સ્ટેડિયમથી ચેમ્પિયન્સની શરૂઆત થશે અને પર્સ અને લાયસન્સ માટે પ્રથમ મુકાબલો તો વરસાદ બની શકે છે વિઘ્ન, ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહ। અને હવે સમાચાર વિસ્તારથી તો વાત કરીએ, રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી રહી છે અને સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાની મહેર ફરીવાર વરસાવી લોકોને ખુશ કરી દીધા છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા રાજ્યના અનેક જિલ્લાને ફરી તરબત કરી નાખ્યા છે। રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો છોટાઉદેપુરમાં અનેક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો સુરતના ઉમરપાડા તાલુકા અને તાપીમાં નિઝરમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત ધીમે ધારે વરસી રહ્યો છે, જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો સોનગઢમાં 107 ઇંચ, ઉરછલ, નવસારી અને વાસરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમાં સાબરકાંઠા અને હિંમતનગરમાં અને ખેડબ્રહ્મમાં અત્યાર સુધીમાં 30 મીમી વરસાદ વરસી ચૂક્યો છે। અને અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ધનસુરામાં 20 મીમી અને મેઘરાજમાં 27 મીમી વરસાદ નોંધાયો છે, તથા ભિલોડામાં 13 મીમી, માલપુરામાં 10 મીમી વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે કપરાડામાં 1 તેમજ ઉમરગાંવમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદા ડેમ વિસ્તારમાં 70 મીમી અને કેવડિયા કોલોની વિસ્તારમાં 85 મીમી વરસાદ પડ્યો છે। તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। આણંદ જિલ્લામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાવવામાં આવ્યો છે, તો રાજકોટમાં ગઈકાલ સાંજ સુધી શરૂ થયેલા વરસાદ અત્યાર સુધીમાં 30 મીમી વરસાદ નોંધાયો છે। હાલ મળેલા અહેવાલ મુજબ વરસાદને કારણે અનેક ટ્રેનો પણ મોડી પડી રહી છે, તો કેટલાક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે। વરસાદના કારણે રાજ્યમાં કેટલાક ડેમો, લોકમાતા પણ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજાની હેલીથી રાજ્યના ડેમો અને નદીઓ છલકાઈ ગઈ છે। મળતા અહેવાલ અનુસાર તાપીના ઉકાઈ ડેમમાં 22 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ઉકાઈ ડેમની જળ સપાટી 343.8 મીટર નોંધાઈ છે, જેમાં ડેમની પાણીની આવક 5,08,817 ક્યુસેક પાણી છે, જ્યારે જાવક 4,38,992 ક્યુસેક છે। તેમજ પંચમહાલના કડાણા ડેમની જળ સપાટી 127.43 મીટરે પહોંચી ગઈ છે। કડાણા ડેમમાં પાણીની આવક 42,355 ક્યુસેક થઈ છે, જ્યારે જાવક 51,997 ક્યુસેક નોંધાઈ છે। તેમાં ગુજરાતની જીવાદોરી ગણાતું નર્મદા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। નર્મદા ડેમની જળ સપાટી 126.36 નોંધાઈ છે। નર્મદા ડેમની વધતી જળ સપાટીને જોતા આજુબાજુના અનેક ગામોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ વડોદરા દેવ ડેમ પણ ઓવરફ્લો થવાના અહેવાલ સૂત્રો પાસેથી મળી રહ્યા છે। દેવ ડેમ ઓવરફ્લો થતા આજુબાજુના 57 ગામોને એલર્ટ કરી જાહેર કરી દેવામાં આવ્યા છે। સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી પર 20 ફૂટ પહોંચી ગઈ છે। ગોલ્ડન ડેમની ભયજનક સપાટી 24 ફૂટ છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડતા તાપી પણ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે, જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાપી કાંઠા વિસ્તારના અનેક પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ બારડોલીના હરિપુરા અને કોરાડીના કોઝવેમાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે। રાજ્યમાં લાંબા વિરામ બાદ છેલ્લા 5 દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી 36 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને પણ એલર્ટ જાહેર કરી દેવાયું છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવતા ખેડૂત પુત્રોના આનંદની લાગણી પ્રસરી ગઈ છે।
આજે રાજકોટ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને સૌરાષ્ટ્રના સહકારી સંઘના આગેવાન વિઠ્ઠલ રાદડિયાનું શક્તિ પ્રદર્શન યોજાયું છે. મહાત્મા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતના પાક વીમા સહિતના વિવિધ પ્રશ્નોને વાંચ આપવાનું મનાઈ રહ્યું છે. પાક વીમાના પ્રશ્ને કેન્દ્ર સરકાર અને વીમા કંપની સમક્ષ છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમનો કોઈ ઉકેલ ન આવતા ભરાયેલા ખેડૂતોના રોષ અને વેદનાને વાંચા આપવા માટે સૌરાષ્ટ્ર કદાવર ખેડૂતને તેના વિઠ્ઠલ રાદડિયાને આજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે અને આ સંમેલનમાં ભાજપના આરસી ફળદુ અને પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂતના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. ઇશરત કેસમાં રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીબીઆઈ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હજુ એક દિવસ પહેલા જ રાજ્યના આઈએસએસ અધિકારી જીસી મુનુ અને આઈપીએસ અધિકારી એકે શર્માની આઈબીઆઈએ પૂછપરછ કરી હતી. નવેમ્બર 2011માં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ત્યાં મળેલી ડેમેજ કંટ્રોલ મીટિંગમાં હાજર અધિકારી અને તેના નેતાઓ તેમજ વકીલની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં હમણાં સુધી 3 વ્યક્તિઓની પૂછપરછ થઈ ચૂકી છે અને હવે 2 મંત્રીઓને સમન્સ મળતા મોદી સરકાર માટે આંચકો કહી શકાય. સૂત્રો દ્વારા પ્રાપ્ત તે માહિતી ચુડાસમાના રાજકોટના પ્રવાસી હોવાથી તેમને હાજર થવા સમય માંગ્યો હોવાની ચર્ચા છે. માનવામાં આવી રહ્યું છે કે બંને મંત્રીઓ પૂછપરછ બાદ સીબીઆઈ પ્રફુલ્લ પટેલ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીના પણ પૂછપરછ કરી શકે છે. ત્યારે પૂછપરછમાં શું બહાર આવે છે તે જોવાનું રહેશે. વધુ સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો વાત કરીએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના જમાઈ ડોક્ટર મયુર દેસાઈ કારની ટક્કરથી ઇજાગ્રસ્ત બનેલી યુવતી હિરલ ઠુમ્મરનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા અન્ય યુવાન રોહિત સિદ્ધાપુરાની હાલત હજુ નાજુક બનેલી છે. રોહિતના પગના હાડકાનો ચૂરો થઈ ચૂક્યો હોવાને કારણે બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું હતું, જે બાદ તબીબોને તેને પગ કાપવાની ફરજ પડી હતી. ગત બુધવારે થયેલા અકસ્માતમાં ડોક્ટર મયુર દેસાઈની કારે આગળ જતી બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર રોહિત સિદ્ધાપુરા અને હિરલ ઠુમ્મરને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. રવિવારે સાંજે અમદાવાદથી શેલ્વી હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી મોતને સામે જંગ લડી રહેલી હિરલનું મૃત્યુ થયું છે. કેન્યાના નૈરોબીમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ મૃત્યુઆંક વધીને 59 પર પહોંચી ગયો છે, જેમાં કુલ 9 જેટલા ગુજરાતીઓના મોત થયા છે. મૂળ રાજકોટના વાયા પરિવારની 2 પુત્ર વધુઓ માલતીબેન ઉંમર વર્ષ 38 અને જ્યોતિબેન વાયા વર્ષ ઉંમર 35ના કરુણ મોત નીપજ્યા છે. દેરાણી જેઠાણી તેમના સંતાનો સાથે મોલમાં ગયા હતા ત્યારે અચાનક ત્રાટકેલા આતંકવાદીઓને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. મૂળ જામનગરના મસરૂ પરિવારના મનીષભાઈ મસરૂની 16 વર્ષની પુત્રી નેહાનું પણ ગળાના ભાગે ગોળી વાગતા મોત નીપજ્યું હતું. ફાયરિંગ દરમિયાન મનીષભાઈના પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી 1 ઓક્ટોબરના રોજ સવારે વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમને આગળ ધપાવવાની ચક્રો ગતિમાન કર્યા હોવાનું અહેવાલ મળી રહ્યા છે. તો આ માટે યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદથી 10,000 યુવકોને ગાંધીનગર મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મળેલી ગુજરાત કોંગ્રેસની પ્રદેશ કારોબારી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 6ની એક મહાબેઠક માટે આજે મતદાન યોજાઈ ગયું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જૂનાગઢ કોર્પોરેશનના કોર્પોરેટર ભાવનાબેન ચીખલિયાના નિધનથી ખાલી પડેલી બેઠક માટે આ ચૂંટણી યોજાઈ હતી. શાસક પક્ષ કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવાર વચ્ચેના જંગમાં મતદારોએ મતદાન માટે ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી કાંકરિયાના ગ્લાઇડર્સ રાઇડ્સ શરૂ થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે મળનારી રિક્રિએશન, કલ્ચર એન્ડ હેરિટેજ કમિટી સસ્તક મુકાશે. ઉલ્લેખનીય છે કે આ રાઇડ્સ બાળકોની ફેવરેટ રાઇડ્સ માનવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન લેક ફ્રન્ટની કામગીરીને કારણે ગ્લાઇડર રાઇડ્સને બંધ કરી દેવામાં આવી હતી, જે હવે ફ્રન્ટની કામગીરી પૂર્ણ થતા ફરી ચાલુ કરવા વખત બાળકો તેમજ તેમને લઈને આવતા વાલીઓ તરફથી પણ માંગણી હતી. તેમાં ત્યારે કોન્ટ્રાક્ટરને આપીને રાઇડ્સને શરૂ કરાશે, જેનાથી કુલ આવકનો 20% હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાશે. રાજ્ય સરકાર છેલ્લા 10-12 વર્ષથી દરેક જિલ્લામાં મોટું સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવાની છે. રાજ્ય સરકાર તરફથી નિયમિત જાહેરાત થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ઊભા કરવાની નવી યોજના માટે 15 કરોડની ફાળવણી કરી છે. રાજ્યના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગે આ સંદર્ભ ઠરાવ બહાર પાડ્યો છે. જિલ્લાના સ્પોર્ટ્સ માટે લઘુત્તમ 10 થી 12 એકર જમીન જોઈશે, જેમાં ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ ઊભી કરવાની રહેશે. સામાન્ય રીતે સોમનાથ ટ્રસ્ટની તમામ બેઠકોમાં હાજર રહેતા લાલકૃષ્ણ અડવાણી આજે મળનારી બેઠકમાં ગેરહાજર રહેશે. મુઝફ્ફરનગરમાં થયેલી કોમી હિંસાને લઈને વડાપ્રધાન મનમોહન સિંહ નેશનલ ઇન્વેસ્ટિગેશન કમિટીની એક બેઠક બોલાવી છે, જેમાં હાજર રહેવા માટે અડવાણીને આમંત્રણ અપાયું છે અને આ બેઠકમાં હાજરી આપનારી કોઈ અડવાણી કોઈ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની વરણી અંગે અડવાણીના વિરોધની ઘટના હજુ તાજી જ છે અને માટે જ મનાઈ રહ્યું છે કે અડવાણી મોદીને મળવાનું ટાળી રહ્યા છે. આ તરફ પોતાના જન્મદિવસે મોદી કેશુભાઈના આશીર્વાદ લેવા માટે ગયા હતા, જે વાતને આગામી નવા રાજકીય સમીકરણોને રચવા માટે સૂચક ગણવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની સીધી ભરતી સરળતાથી અને પારદર્શક રીતે થાય તે માટે ગુજરાત સરકારની વિચારણા ચાલી રહી છે. આ વિચારણાને અંતે એવો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે કે કાયમી બોર્ડની રચના કરી તેમના ચેરમેન સીધા મોનિટરિંગ હેઠળ ગુજરાતની 7 રેન્જના આઈજીના કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. સમાચારના અંતે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો બીઝ ન્યૂઝ સંપૂર્ણ ગુજરાતી. નમસ્કાર.